સુરતના દિંડોલીમાં મધુવન સર્કલ પાસે કાર ડિવાઈડર સાથે અથડાઈને પલટી ખાઈ હતી. સદનસીબે અકસ્માતમાં કોઈને ગંભીર ઈજા નહીં થઈ. મોટી જનહાનિ ટળી. સુરતના દિંડોલી વિસ્તારમાં મધુવન સર્કલ પાસે કાર ડિવાઈડર સાથે અથડાઈને પલટી ખાઈ જતા અકસ્માતની ઘટના સામે આવી છે. અકસ્માત દરમિયાન કાર ચાલકે અચાનક ડિવાઈડર સાથે ટક્કર મારતા કાર રસ્તા પર પલટી ગઈ હતી. ઘટનાને પગલે આસપાસના લોકો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને મદદ માટે પહોંચ્યા હતા. કાર પલટી જતા થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સદનસીબે આ અકસ્માતમાં કોઈ વ્યક્તિને ગંભીર ઈજા ન થઈ, જેના કારણે મોટી જનહાનિ ટળી. અકસ્માતને કારણે રસ્તા પર થોડા સમય માટે વાહન વ્યવહારને પણ અસર થઈ હતી. ઘટનાની જાણ થતાં સંબંધિત પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને સમગ્ર મામલે પ્રાથમિક તપાસ હાથ ધરી હતી. કાર કયા કારણેસર ડિવાઈડર સાથે અથડાઈ અને અકસ્માત સમયે વાહનની ઝડપ કેટલી હતી તે અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે. હાલ અકસ્માતની ઘટનાને લઈને વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.